ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહ ગોહિલની પુણ્યતિથિ નિમિત્તે રાંદેસણ ગામ સર્કલ ખાતે આવેલ મહારાજા સાહેબની મૂર્તિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા રાજપૂત સમાજ તેમજ બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ, લાલસિંહ ગોહિલ, અજીતસિંહ ચાવડા, બ્રાહ્મણ સમાજના આગેવાન ડોક્ટર અશ્વિન ત્રિવેદી, કે.આઈ. રાવલ, અક્ષય જાની તેમજ પાટીદાર આગેવાન રમેશ પટેલ અને આઈ.કે. પટેલ સાથે જ ઠાકોર ક્ષત્રિય સેનાના આગેવાન વિક્રમસિંહ સોલંકી અને અન્ય વકીલોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। પુષ્પાંજલિ અર્પણ કરી સામાજિક સમરસતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું। વિવિધ સમાજના આગેવાનો એક મંચ પર આવી શ્રદ્ધાંજલિ આપી એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત વકીલોએ બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહજી ગોહિલને ખેસ પહેરાવી સન્માનિત પણ કર્યા હતા।